તો ફાધર્સ ડે પપ્પાનો છે એટલે અમે સ્કૂલમાં સેલિબ્રેશન કરવા જઈએ છીએ. આ છે દ્રવ્યાની સ્કૂલ. દ્રવ્યા આજ છે ને સ્કૂલ તારી? આજ છે ને ફાઇનલ? મોટું ગાર્ડન છે. હવે અમે ચાલતા જઈએ છીએ. અમે મોટું ગાર્ડન ને ફર્યા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સાથે મિત્રો આજના નવા વિડીયોની આપણે શુભ શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે તમે અને તમારું આખું ફેમિલી એકદમ સ્વસ્થ હશો અને બધા જ લોકો એકદમ મજામાં હશો. આવતીકાલે છે ફાધર્સ ડે, તો એની ખુશીમાં દ્રવ્યાની સ્કૂલમાં આજે ભાઈ ફાધર્સ ડે સેલિબ્રેશન થવાનો છે. તો આજે હું અને દ્રવ્યા બંને એની સ્કૂલમાં સવારમાં ઉઠીને અત્યારે જઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ દ્રવ્યા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ફાધર્સ ડે પપ્પાનો છે એટલે અમે સ્કૂલમાં સેલિબ્રેશન કરવા જઈએ છીએ. બરોબર છે. દ્રવ્યાની સ્કૂલમાં સેલિબ્રેશન છે, એમાં સ્પેશિયલી ફાધર લોકોને ઇન્વિટેશન આવ્યું છે અને એમનું કંઈક ડાન્સ ને એવું કંઈક પ્રોગ્રામ છે ને દ્રવ્યા? હા, પ્રોગ્રામ છે. બરોબર છે. તો સવારમાં અત્યારે મોર્નિંગ બ્રેકફાસ્ટ બધું થઈ ગયું છે અને અત્યારે સવારે 8 વાગ્યા છે અને 8 વાગે અમે જઈ રહ્યા છીએ દ્રવ્યાની સ્કૂલમાં. તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છીએ દ્રવ્યાની સ્કૂલમાં. જો આ છે દ્રવ્યાની સ્કૂલ. દ્રવ્યા આજ છે ને સ્કૂલ તારી? આજ છે ને ફાઇનલ? ઓકે ચલો ગાઈસ, તો ફટાફટ હવે અંદર જઈએ. Switch me on and hang on tight. I'm party coded, activated for the night. I'm party coded, wave your hands in flashing lights. I'm party coded, gotta jump if you feel right now is our only moment. Free ourselves and unplug now. Move your body and shut your mouth. Not so hard if you work it out. Feel it go. Lose control. Rawr. I'm party coded, liberated and uncontrolled. I'm party coded, color popped and ready to go. I'm party coded without what you think set too low. I'm party coded, let me hear you scream if you no more talking, just these motions. તો ફાઇનલી ગાઈસ આપણું જે ફંક્શન છે ફાધર્સ ડેનું એ પૂરું થઈ ગયું છે અને છોકરાઓએ તો ખૂબ એન્જોય કર્યું. એમનું ડાન્સ પરફોર્મન્સ બહુ જ સુપર્બ હતું. માત્ર 2 જ દિવસની અંદર ટીચરે જ્યારે એમને સ્પીચ આપી ને, માત્ર 2 જ દિવસની અંદર છોકરાઓ રેડી થઈ ગયા હતા. ડાન્સ પ્રેક્ટિસ એમને એટલી બધી કરવી નથી પડી. સુપર્બ ડાન્સ કર્યો અને ફાધર લોકોને પણ એક્ટિવિટી કરાવી ને તો બહુ મજા આવી ગઈ. હે દ્રવ્યા? હા પપ્પા, તમે ગેમ રમી હતી, કેવી હતી મજા? અમને પણ ખૂબ જ મજા આવી દ્રવ્યા. બધા ફાધર્સ લોકો એન્જોય કર્યું અને મજા આવી ગઈ. એક્ટિવિટી બહુ સરસ ફંક્શન હતું. એકચ્યુઅલીમાં ફાધર્સ ડે છે ને એ આવતીકાલે છે, સન્ડે. પણ આમાં કેવું હોય, સન્ડે બધાને કદાચ બહાર જવાનું હોય અથવા કંઈ હોય ને, એટલે આજે સ્કૂલમાં આજે એડવાન્સમાં ફાધર્સ ડે આજે રાખ્યો હતો. ઓકે, મજા આવી ગઈ ને? હા, મજા આવી. ઓકે. તો ચલો ગાઈસ, હવે નીકળીએ છીએ સીધા ઘરે. ગુડ મોર્નિંગ ગાઈઝ, જય જલારામ. તો ચીની અને ચિરાગ ફાધર્સ ડેનું સેલિબ્રેશન હતું સ્કૂલમાં, તે કરીને આવી ગયા છે ને હવે મને આવે છે મૂકવા અડાલજ મૂકવા જઈએ છે. એટલે જેવા સ્કૂલમાંથી ઘરે આવ્યા ને પાછું બીજી 2 વાર બ્રેકફાસ્ટ કરવા છે મોર્નિંગ, કારણ કે સવારે વહેલા જવાનું હતું ને એટલે થોડો ઘણો ફટાફટમાં કર્યો હતો. ઘરે આવ્યા, ફ્રેશ થયા, બ્રેકફાસ્ટ કર્યો અને બ્રેકફાસ્ટ કરીને કપડાં ચેન્જ કરીને અમે જઈએ છીએ ગાર્ડનમાં. તે બ્રેકફાસ્ટ કર્યો પૌવા ખાયા. પૌવા? તને પૌવા બહુ ભાવે? હા. અને દૂધ ના પીધું? બોર્નવિટા પીધું. બોર્નવિટા પીધું ને? હા, હવે રેગ્યુલર બોર્નવિટા પીવાનું હો. સવારે પીધું. ઓકે. તો હવે જઈએ છીએ અડાલજ. તો ફાઇનલી ગાઈસ હવે નિધિને રિક્ષા મળી ગઈ છે, હવે જશે ઓફિસ અને અમે બંને લોકો જઈએ છીએ. ક્યાં જઈએ?
ગાર્ડનમાં, કારણ કે દ્રવ્યાને આજે રજા છે. તો ફાઇનલી ગાઈસ હવે આવી ગયા છે ગાર્ડનમાં. સેક્ટર 1નો રિસેન્ટલી નવો ઓપન થયો છે થોડાક સમય પહેલાં જ, અને એટલી આ ગાર્ડનમાં આવું ને, હું તો આવ્યો હતો એકવાર અને મને બહુ સારું લાગ્યું એટલે મેં દ્રવ્યાને આજે લઈને આવ્યો છું. તો દ્રવ્યા, તને કેવું લાગ્યું ગાર્ડન? મને મજા આવી. હે? મજા આવી. કેટલી ઠંડક છે ને અહીંયા. હા. જો ઉપર જો બધી બાજુ આમ જો ગ્રીનરી જ ગ્રીનરી છે. જો આંબા છે, ત્યારબાદ આ જો વાંસ છે અને બધા પ્લાન્ટ્સ છે ઘણા બધા. જો કેટલો મસ્ત ગાર્ડન. જો આખો 360 બતાવું. અને અહીંયા બાંકડા છે આ પ્રમાણેના, બેસવા હોય તો બેસી શકો છો. અને એ પણ ઝાડની નીચે. અને દ્રવ્યા તો આવીને ભાઈ રમવા લાગી. કેવું ગાર્ડન છે? આપણા સોસાયટીમાં છે એવું જ છે ને એક્સરસાઇઝનું? હે, આપણે તોડી દીધું. તોડી દીધું છે હે ને. બધા છોકરાઓ બહુ બધા હોય ને એટલે પછી એવું થાય, મસ્તી કરતા હોય એટલે. પણ એ તો મજા આવી ગઈ. હે? એની તૂટી ઉપર મજા આવી ગઈ ને. આ તો હમણાં જ ખુલ્યું છે ને, નવું ગાર્ડન છે એટલા માટે. એક આ એક્સરસાઇઝનું ત્યાં સ્લાઇડ બી છે જો પાછળ. પછી અહીંયા તળાવ બી છે અહીંયા બેસવાનું માટે, પોન્ડ આ બાજુ. આવી છે. રવિયા જો ઉપર લટકી ગઈ છે. મારો જમ્પ. હા, કેવું રહ્યું? હા, મજા આવી. મજા આવી ગઈ ને. હા, જો એક બીજો છોકરો પણ આવી ગયો જો અહીંયા ગાર્ડનમાં રમવા માટે. જો આવી જા. चिपक गई मैं. अरे चिपक गई मैं. ओ भाई साहब. अरे चिपक गई. ओ भाई साहब. ओए ओए अगलो मत्ता झूलो. मत्ता. तो गाइस હવે અમે ગાર્ડનમાં આવી ગયા અને કે મોટું ગાર્ડન છે. હવે અમે ચાલતા જઈએ છે. અમે મોટું ગાર્ડન ને ફર્યા છે અને આ પક્ષીઓ, બટરફ્લાય બધું મળે છે. ફાળ બી મળે છે. બહુ બધા પક્ષીઓ મળે છે. બહુ મજા આવી ગઈ મને તો. કેવું લાગ્યું દ્રવ્ય ગાર્ડન તને? મજા આવી ગઈ. અને મસ્ત નદીનું પાણી છે. નદી નથી, પોન્ડ છે, તળાવ છે. જો હા, જો કેટલું મસ્ત તળાવ છે. પણ હવે તો થોડુંક જ પાણી છે. જો આ મસ્ત તળાવ છે. અને જો ત્યાં છે ને ત્યાંથી મેટ્રો જાય છે. મેટ્રો હા, ગાંધીનગરથી અમદાવાદ. હવે આ મોન્સૂનમાં આપણે આવીશું ને અહીંયા દ્રવ્યા, જો મોન્સૂનની અંદર વરસાદ વધારે પડશે ને તો આખું જે આ તળાવ છે ને આખું ભરાઈ જશે. જો બધું તળાવ અહીંયા બધું પણ ભરાઈ. આપણે ત્યાં રિક્ષા ખાશું તો આ મેટ્રો બી દેખાય. હા, મેટ્રો પણ દેખાય છે. મસ્ત લોકેશન મસ્ત છે ને. હા, લોકેશન બી એટલું મસ્ત જ છે. મજા આવે મને. I hear you talking at work to the boys in the gym, talking at the bar till I walk in. Baby, why won't you talk to me? Can't get your tongue when we're talking about what I need. Say what you will at the hardware store. Don't get you started talking about sports, baby. Why won't you talk to me? Can't get your tongue when we're talking about what I need. Think you're the side. તો ફાઇનલી ગાઈસ અમે ઘરે પહોંચી ગયા છે અને સવારે અમે 9:30 વાગે નીકળ્યા હતા. નિધિને પહેલા અડાલજ ઉતારીને ત્યારબાદ સીધા ગાર્ડનમાં ગયા હતા. અને ગાર્ડનમાં દ્રવ્યાને કેટલી મજા આવી કે નહીં? મજા આવી. કેટલી મજા આવી. બહુ બધી. અને દ્રવ્યા તો એટલું બધું રમી છે ને, અત્યારે ભૂખ બી લાગી છે અને ઊંઘ બી આવી ગઈ છે. બંને જોડે થયું છે. હવે શું કરવું જોઈએ તે તમે મને કહો. હે, શું કરવું તારે? ઊંઘવું છે કે પછી જમવું છે? જમવું છે. જમવું છે તો ફટાફટ ગાઈસ પહેલા જમી લઈએ અને પછી સીધા ઊંઘી જઈએ છે અને સીધા તમને મળીએ છીએ સાંજે. ફાઇનલી ગાઈસ હવે અમે જઈએ છે મમ્મીને લેવા અને હવે સનસેટ બી થવાનો છે થયુવાર્કમાં અને બધા બર્ડ્સ છે એમના ઘરે ઊંઘવા જાય છે. અમે તો ઊંઘી લીધું પણ બસનો ટાઈમ થઈ ગયો ઊંઘવાનો એટલે ઊંઘી સવારે ઉઠશે. તો ગાઈસ દ્રવ્ય એવું કહેવા માંગે છે કે હવે સનસેટ એક બાજુ થાય છે ને બધા બર્ડ્સ એમના ઘરે જાય છે અત્યારે ઉપર. એટલે મને પૂછતી હતી કે બર્ડ્સ પપ્પા ક્યાં જાય છે?
મેં કીધું કે બર્ડ્સ આખો દિવસ ઉઠ્યા, આખો દિવસ ફર્યા અને હવે એમનો ટાઈમ થઈ ગયો. જેમ આપણો ટાઈમ થઈ જાય ને રાત્રે સુવાનો, એમ એમનો ટાઈમ પણ થઈ જાય. રાત્રે એમને દેખાય નહીં, એટલા માટે બધા બર્ડ્સ છે ને એમના ઘરે જાય છે દ્રવ્ય અત્યારે. અને અમે જઈએ છીએ નિધિને લેવા માટે. જોઈએ છે કેટલી વાર લાગે છે અને કેટલા વાગે ઘરે પહોંચીએ છીએ. તો ગાઈઝ અમે તો અમારા ડેસ્ટિનેશન ઉપર અત્યારે પહોંચી ગયા છે, પણ હજે નિધિને ખબર નહીં, હવે ટ્રાફિકમાં કદાચ અટવાઈ ગઈ લાગે છે, હજુ આવી નથી. જોઈએ છે, વેઇટ કરીએ છીએ કેટલી વારમાં નિધિ આવે છે. તો ફાઇનલી ગાઈઝ હવે નિધિ છે એ આવી ગઈ છે. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. ગુડ ઇવનિંગ. વાર થઈ થોડી. હે અરે બહુ ટ્રાફિક હતું આજે. ટ્રાફિક શેનો ટ્રાફિક હતો? પુલનું કામ પૂરું થયું તો આગળ હવે આ બધું રસ્તાનું સમારકામ. ચોમાસું આવે એટલે જ આ બધું ચાલુ થાય ને. હા, બહુ પણ સખત ટ્રાફિક હતું. ભૂખ લાગી કે નહીં? હા, કઈ ખાઈ લે. ક્યાં? એ પેલા મેગી પોઈન્ટ પર. મેગી? હે ચીની ખાઈશ ને? હા મેગી ખાવી જ દ્રવ્ય? હા તમારે હાઉ? ચા નહીં મળે હો, મેગી જ મળશે એને ત્યાં. કે ભાઈ ઘેર જઈને મેગી બનાવીએ. ના ના, અહીંયા મેગી. ચા ને મેગી બે મળશે, બે ઓપ્શન છે, હું બનાવી દઈશ. તો ગાઈસ આ જગ્યા પર મેગી વાળા જે ભાઈ છે એ ઊભા રહેતા હોય છે, પણ હવે આજે આપણું નસીબ ખરાબ છે કે મેગી વાળા ભાઈ નથી. હવે બીજું શું કરવું છે બોલો, હવે તમે કહો એમ કરીએ. ઘરે બનાવી દઈશું. ઓકે, તો ગાઈસ હવે જઈએ છે ઘરે, અને ઘરે જ હવે મેગીનું નામ નીકળ્યું છે ને, તો આજે મેગી અને ચા જ આજે બનાવીએ છીએ. તો ગાઈસ અત્યારે ઘરે પહોંચી ગયા છે, અને ઘરે પહોંચીને સુપર ફાસ્ટ સ્પીડની અંદર મેગી અને ચા બનાવી દીધી. નિધિ જેટલામાં ફ્રેશ થાય મેં કીધું ખાલી 5 મિનિટ આપો, 5 મિનિટમાં બંને વસ્તુ તમને બનાવી આપું. દ્રવ્યા કેટલી સુપરફાસ્ટ મેગી બનાવી અને બની કેવી છે મને કહેતો હતો. હે ટેસ્ટ કરીને કે જો આ મેગી છે. આ મેગી છે. હા હા, અને નિધિને કીધું પણ નિધિ કે હવે મેગી તો ખાઈશ પણ મારે ખાખરા ખાવા છે. મેં કીધું સારું, વાંધો નહીં, ગરમ હશે. દ્રવ્યા થોડી ફૂંક મારીને ખાજો, નહીં તો બળી જઈશ. કેવી લાગે? મસ્ત છે. મસ્ત છે ને? હા ઓકે. અને દ્રવ્યાના અને મને છે ને આવી પ્લેન મેગી જ ભાવે, એની અંદર કોઈ વસ્તુ કંઈ નાખવાનું નહીં. આ તે વેજીટેબલ નાખેલી ખાઈએ, પણ જનરલી જેટલી પણ વખત બનાવીએ ને એવી આવી પ્લેન જ મેગી બનાવીએ, કોઈ વસ્તુ નાખવાનું નહીં. જસ્ટ મેગી ખોલવાની, મેગી મસાલા નાખવાનો, બરાબર ને? બીજું કોઈ વસ્તુ નહીં. એને ગરમ કરો એટલે મેગી આપણી રેડી. અને નિધિને જો એ તો બસ ચા જોડે ખાખરા. મેગી નહીં ખાવી તમારે? મેગી ના, ચાંદ ખાખરો. ઓકે. તો જો આ પ્રમાણેનું સરસ મજાનું સેટઅપ અહીંયા કર્યું છે બાલ્કનીની અંદર. અમે અત્યારે ઇવનિંગ બ્રેકફાસ્ટ કરી રહ્યા છીએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે જમી લીધું છે, ને જમીને અમે આવ્યા છે અત્યારે ધાબા પર વોકિંગ કરવા માટે. ડેલી એક રૂટીન બનાવી દીધું છે કે જમી લેવાનું, ને જમ્યા પછી કંઈ પણ થઈ જાય ને આવવાનું. પણ હવે જોઈએ છે, વરસાદ ના આવે ત્યાં સુધી એવો પ્લાનિંગ તો છે, પણ વરસાદ આવશે બધું ઘરમાં ચાલવું પડશે. શું કહેવું તમારું? હા, ચાલવું તો જરૂરી છે. પહેલાં રૂટીન એવું હતું કે જમીન તરત સૂઈ જતા હતા, એના કારણે આમ તો હેલ્થમાં જમ્યાના 2 કલાક પછી સૂવાનું હોય છે. એટલે અમે એ 2 કલાક વહેલા જમી લઈએ છીએ, અને 2 કલાકમાં ચાલવાનું, પછી ઘરનું કામ એ બધું પતાવી દઈએ છીએ, ચીનીનું હોમવર્ક ને એ બધું. અને એમ તો પવન સારો હોય છે, એમ આખા દિવસમાં આપણે ચાલવા આવીએ ને એટલે ફ્રેશ થઈ જવાય છે. શું કહેવું હે ને? હા, મજા આવે. અને દ્રવ્યા જો અહીંયા બેઠી છે. દ્રવ્યા હાથમાં શું લીધું ત્યાં? મૂન હે મૂન છે? બતાવો તો મને. ઓ જોરદાર દેખાય છે. ઓ મૂન જેવું જ છે ને આ તો. મને જેવો લાઈટ ચાલુ બંધ થાય છે આમાં. આપણે આ નીચે ટચ કરે ને એટલે લાઈટ બંધ થઈ. ચાલુ બંધ થાય એમ ને લાઈટ? ઓકે. તો ચાલવાનું નથી ને? ચાલવું છે ખુરશી પણ લઈને કેમ આવી છે? એ થાક લાગે એટલે બેસવા માટે. અમે બધા અહીંયા ચાલીએ છીએ, અને તું શેઠની જેમ ખુરશી લઈને બેઠી છે. હા હે જોરદાર ચાલ ખુરશી લઈને આવી છે ને? દ્રવ્યા ગાઈસ જબરજસ્ત જુગાડ કર્યો છે. અમે તો ચાલીને થાકી જઈએ ને એટલે કોઈ ખૂણામાં ઊભા રહીએ, પણ દ્રવ્યા છે ને નીચેથી સ્પેશિયલ એની જે ચેર છે ને એ ખુરશી લઈને આવીએ. જીગા મામા લઈને આવ્યા. કોણ લાવ્યા? જીગા મામા. જીગા મામા લઈને આવ્યા. મારા મામા. ઓકે. તો ચલો ગાઈસ હવે વોકિંગ કરીએ થોડું, એટલે ખાવાનું બધું હજમ થઈ જાય. ને આઈ હોપ કે આજનો વિડીયો જોવાની તમને મજા આવી હશે. અને આવતીકાલે છે ફાધર્સ ડે, તો જોઈએ છે કેમનો પ્લાન થાય છે, શું છે, બતાવીશું તમને વિડીયોમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.